સોશિયલ મીડિયાના માધ્યમથી હું આજે જણાવું છું કે આ લગ્નને હું વખોડી નાખું છું સખત શબ્દોમાં. આ લગ્નનો અમે વિરોધ કરીએ. જય ભીમ, નમો બુદ્ધાય. તો દર્શક મિત્રો જોઈ શકો છો, આ એક કાકા છે દર્શક મિત્રો, દલિત સમાજમાંથી આવે છે. અને દર્શક મિત્રો અત્યારે કાજલ મહેરાને લઈ મિત્રો જે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જે વાહિયાત વાતો અને દર્શક મિત્રો જે સમાચાર ચાલી રહ્યા છે એની અંદર દર્શક મિત્રો આ કાકાએ મિત્રો આ કાજલબેન મહેરિયા એ ગુજરાતના સુપરસ્ટાર અને મિત્રો લોકલાડીલા કલાકાર છે. પરંતુ દર્શક મિત્રો કાજલબેન મહેરિયાએ એમનો સમાજ છોડી દર્શક મિત્રો સમાજ વિરુદ્ધ જઈ અને દર્શક મિત્રો ઠાકોર સમાજના દીકરા સાથે જે લવ મેરેજ કર્યા, જેને લઈ અત્યારે દર્શક મિત્રો દલિત સમાજના કાકા છે જે મિત્રો કાજલ મહેરિયાના સમાજમાંથી આવે છે. અને દર્શક મિત્રો આ કાકાએ કાજલ મહેરિયાના મિત્રો જે એનું જે કાજલ મહેરિયા જે ઠાકોર સમાજની અંદર લગ્ન કર્યા છે એના લઈ મિત્રો જે આ કાકાનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે કાકો મિત્રો કાજલબેન મહેરિયા વિશે શું બોલી રહ્યા છે એ દર્શક મિત્રો આગળ તમે વિડીયો અંદર બતાવવાના છીએ. તો દર્શક મિત્રો વિડીયો અંદર અંત સુધી બન્યા રહેજો. અને સાહેબ આપણી ચેનલ પર પહેલી વાર નવા આવતા હોય સર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો કાજલબેન મહેરિયાએ એ દર્શક મિત્રો ઘણા સમય પહેલાં એક ઠાકોર સમાજના દીકરા સાથે એટલે કે મિત્રો અલ્પેશ ઠાકોર સાથે મિત્રો લવ મેરેજ કર્યા છે. અને દર્શક મિત્રો અલ્પેશ ઠાકોર એ મિત્રો ગાંધીનગરના એક શેરતા ગામના વતની હોવાનું મિત્રો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે. દર્શક મિત્રો સૌથી પહેલાં તરત જ આપણે મિત્રો કાકાનો વિડીયો જોઈ લે કે જેની અંદર આજે દલિત સમાજમાંથી જે કાકા આવે છે એ દર્શક મિત્રો કાજલબેન મહેરિયા વિશે શું બોલી રહ્યા છે. તો દર્શક મિત્રો જોઈ લો વિડીયોને. અને દર્શક મિત્રો વિડીયો ગમે અથવા તો દર્શક મિત્રો તમારું શું કહેવું છે એ દર્શક મિત્રો વિડીયો જોયા પછી કોમેન્ટની અંદર જણાવતા જજો. તો જોઈ લો દર્શક મિત્રો આ કાકો જે દલિત સમાજમાંથી આવે છે એ દર્શક મિત્રો એમની સમાજની દીકરી એટલે કે કાજલબેન મહેરિયા વિશે શું બોલી રહ્યા છે. જય ભીમ, નમો બુદ્ધાય. હું સામાજિક આગેવાન પરમર ચંદ્રકાંત દેવાભાઈ, ગામ પોર. સોશિયલ મીડિયાની અંદર હાલ કાજલબેન મહેરિયાના લગ્નને લઈને વિવાદ ચાલી રહ્યો છે. અને આ લગ્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું નહોતું કીધું કે ભાઈ ખાલી કોઈપણ સમાજમાં તમે લગ્ન કરી શકો. લગ્ન કરવાની ના નથી, પણ અમે ડેઝિગ્નેશન જોવું પડે, તમારી લાયકાત જોવી પડે. તમે આજે દલિત સમાજનું ઘરેણું છો. સોશિયલ મીડિયાના માધ્યમથી હું આજે જણાવું છું કે આ લગ્નને હું વખોડી નાખું છું સખત શબ્દોમાં. આ લગ્નનો અમે વિરોધ કરીએ. જય ભીમ, નમો બુદ્ધાય.